અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશભાઈ કામરિયા. હવે આ ભાઈ ત્રીજી બોટલ 3 બોટલ પૂરી થઈને આપણે 3 બોટલ ચોથી લેવા માટે આવ્યા છે. અને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળી. તમારું નામ? ધર્મેશ ગામ? પેસ્ટર. હવે શું તકલીફ હતી તમને? હાથમાં ખંજોર આવતી અને એલર્જી હતી. સિમેન્ટની એલર્જી હતી. હા હવે એમાં કેટલો ફાયદો આ 3 બોટલમાં? 50% જેવો ફાયદો થઈ ગયો. 50% થઈ ગયો ને? હા કમ્પ્લીટ. હા. હા હવે સિમેન્ટનું કામ તો કરો જ છો અત્યારે. હા. બહુ વાંધો ખંજવાળ આવે ક્યાંય? ના બહુ નથી આવતું. ક્યારેક ક્યારેક તમે આમ ક્યારેક કહેતા હતા ને કે 2-3 દિવસે એકવાર આવે એવું થાય. હવે ટૂંકમાં 20% જેવું રહ્યું, 30% જેવું મારા અંદાજ પ્રમાણે. હા બીજાને શું કહેવા માંગો? અહીંયા આવવાનું સિમેન્ટની એલર્જી હોય. આ તકલીફ હોય તો અહીંયા આવવાનું. હા. અને તમે શું શું કર્યું હતું આમાં? અહીંયા અમૃત પુષ્પની બોટલ પહેલાં શું કર્યું હતું એલર્જી માટે? પહેલા દવા? દવા લીધી ઘણું દવા કરી હતી ને? હા. કેટલા સમયથી તકલીફ હતી? 8-9 વર્ષથી. 9 વર્ષથી આ તકલીફ હતી એટલે લગભગ બધું કરી લીધું હોય. હા એલોપેથી આયુર્વેદિક બધેથી કરી લીધું હતું. ક્યાંય ફરક નહોતો પડતો. અહીંયા ખાલી આપણે અમૃત પુષ્પથી જ ફરક પડી ગયો ને? હા જય દ્વારકાધીશ.